નમસ્કાર ભારતીય નાગરિકો. આજે 28મી મે છે અને જેમને વીર કહેવામાં આવે છે અથવા તો મહાવીર કહેવામાં આવે છે તે વિનાયક દામોદર સાવરકરનો જન્મદિન છે અને એટલે આખા ભારતમાં એમનું મહિમા મંડન થઈ રહ્યું છે. તે સમયે વિનાયક દામોદર સાવરકર ખરેખર શું હતા તેને વિશેની કેટલીક વિગતો આપણે જોઈએ અને જાણીએ અને સમજીએ. એમણે અંગ્રેજોની જેલમાંથી છૂટવાને માટે લગભગ 6 વખત માફીનામા લખેલા અને છેલ્લું માફીનામું અથવા તો છેલ્લી દયાની અરજી એ એમના પત્ની યમુનાબાઈ દ્વારા કરવામાં આવેલી હતી. આ સાત અરજીઓમાં શું હતું તેને વિશેની વિગતો આપણે બી જોઈએ વારાફરતી. સૌપ્રથમ આજે આપણે માત્ર પહેલાં માફીનામા વિશે વાત કરીએ. 21મી ડિસેમ્બર 1909ના રોજ નાસિકના કલેક્ટર જેક્સનની હત્યા થઈ. હત્યારા તરીકે અનંત કાનારે નામના 17 વર્ષના એક યુવાનની ધરપકડ કરવામાં આવી. એણે પોલીસને જે બાતમી આપી તેમાં સાવરકરના પરિવારનું પણ નામ હતું. એને પરિણામે સાવરકરના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકરની ધરપકડ થઈ, એમને સજા થઈ અને આંદામાનની જેલમાં એમને મોકલવામાં આવ્યા કાળા પાણીની સજા તરીકે. એ દરમિયાન તો વિનાયક દામોદર સાવરકર લંડનમાં હતા અને લંડનમાં એક કરઝન વાયલી નામના એક અંગ્રેજ અધિકારીની મદનલાલ ઢીંગરા નામના એક યુવાને હત્યા કરેલી. મદનલાલ ઢીંગરા એ સાવરકરના સાથીદાર હતા. એટલે સાવરકરની એ કેસમાં સંડોવણી સબબ તપાસ ચાલી રહી હતી અને એટલે લંડનથી ભાગીને સાવરકર પેરિસ જતા રહ્યા હતા. પણ જ્યારે પેરિસથી પાછા આવ્યા 13મી માર્ચ 1910ના રોજ ત્યારે તરત જ એમની ધરપકડ થઈ. એનું કારણ એ હતું કે મુંબઈ પ્રાંતની સરકારે સાવરકર સામે વોરંટ કાઢેલું હતું. એટલે સાવરકરને પાછા મોકલવામાં આવ્યા. ભારતમાં કેસ ચાલ્યો. એમને આંદામાનની કાળા પાણીની સજા થઈ અને 27મી જુલાઈ 1911ના રોજ સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. આ જેલની સજા બહુ આકરી હતી, અસહ્ય હતી. એટલે માત્ર 6 મહિનાના ગાળામાં સાવરકરે અંગ્રેજોને માફીનામું લખવાનું શરૂ કરી દીધેલું. સાવરકરે પહેલું માફીનામું કઈ તારીખે લખ્યું અને કેવું હતું એની નકલ પણ આપણને મળતી નથી. પણ 14મી નવેમ્બર 1913ના રોજ સાવરકરે જે બીજું માફીનામું લખ્યું એમાં જ એમણે પોતાના પહેલા માફીનામાનો ઉલ્લેખ કરેલો છે. આ જે બીજું માફીનામું લખવામાં આવ્યું તે ભારતની અંગ્રેજ સરકારના ગૃહ સદસ્ય રેજિનાલ્ડ ક્રેટોકને સંબોધીને લખવામાં આવેલું હતું અને એમાં એમણે એવું લખ્યું છે કે હું મહામહિમને યાદ અપાવવા માગું છું કે તેઓ કૃપા કરીને 1911માં મોકલવામાં આવેલી મારી માફી અરજીને જુએ અને એ ભારત સરકારને મોકલવાને માટે ભલામણ કરે. આમ તેમણે પહેલું માફીનામું 1911માં જ લખી નાખેલું. એટલે કે જુલાઈ 1911માં તો તેઓ આંદામાનની જેલમાં પહોંચ્યા હતા. એ ત્યાં ગયાના 6 જ મહિનાના સમયગાળા દરમિયાન એમને જેલની સજા બહુ આકરી લાગી, અસહ્ય લાગી અને અંગ્રેજ સરકારની માફી માગીને જેલમાંથી બહાર આવવાની માગણી કરવાનું એમણે શરૂ કરી દીધેલું. એમ લાગે છે કે આંદામાનની જેલની સજા થઈ ત્યાં સુધી સાવરકર બહુ પ્રખર દેશભક્ત હતા. પણ જેલમાં જતાની સાથે જ તેઓ અંગ્રેજ ભક્ત થઈ ગયા કદાચ અને નફરતી હિન્દુ રાષ્ટ્રના ખ્યાલના પ્રચારક બની ગયા. બીજા માફીનામામાં શું લખવામાં આવ્યું હતું એની વાત આપણે પછી કરીશું. આ વિગત જાણીતા ઇતિહાસકાર અશોક કુમાર પાંડે દ્વારા લખવામાં આવેલા એક હિન્દી પુસ્તકમાં લખવામાં આવી છે અને એનો ગુજરાતી અનુવાદ મેં કર્યો છે. એ અનુવાદનું નામ છે સાવરકર, કાળા પાણીની સજા પૂર્વે અને પછી. એ કલ્પવૃક્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. એની વેબસાઇટ ઉપરથી આપને એ પુસ્તક મળી શકે છે. બીજા માફીનામા વિશેની વિગતો આપણે બીજા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.